પડે ને. તો હું કે ડૈરો પેલા તો બધાને આ ખેડૂના રામ રામો, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી ને બધાને જય શ્રી કૃષ્ણ કરી દઈએ. આપણી ગામડાની ફિલ્મ ચાલુ, ખેડૂતની ફિલ્મ ચાલુ. પહેલાં તો બધાને સુપ્રભાત, ગુડ મોર્નિંગ. પ્રભાતમાં તો જો ફરિયામાં આપણું શું કહેવાય કે બેડ પડ્યો હે. આ અમારે સુવાનું અહીંયા હોય એ ખુલ્લા આસમાનમાં હેઠે. અને હવે એવું લાગે છે કે વાદળા જો ધીરે ધીરે હાઈલા આવે છે અને વરસાદ થઈ જાય તો થઈ જાય એવું દેખાય છે. અને કાલનો તો ઘણા વિસ્તારમાં વરસાદ છે. તમારા વિસ્તારમાં થયો જરાક કોમેન્ટ કરજો એટલે ખ્યાલ આવે. પણ હવે વાવણા ઢુકડા દેખાય છે એવું ખરા. બાય આવી ગયા છે ડામીસો ઉપાડવા. સીતારામ. છોકરાઓ હજી વેકેશનની મોજ મામાની ત્યાં છે. તો હવે આજનું કામકાજ આપણે શાહ બૂરવાનું છે. કાલે આપણે ખાતર 2 પડામાં વાવ્યું. આ 2 પડામાં ખાતર નથી વાવવાનું કારણ કે થોડુંક ફળદ્રુપ પડવું છે. અને બીજા નંબરમાં આપણે 2 વર્ષ ત્યાં ખાતર ભેરું કર્યું હતું એ ટ્રેક્ટર દ્વારા આપણે ખેતરમાં નાખેલું છે એટલે ખાતર નાખવાનું છે નહીં. અને બીજું કામકાજ હવે ગોવિંદનું રહેઠાણ બનાવવાનું છે. તો હવે કાકરીનો ફેરો ભરવા જવાનો છે ને એવું બધું છે. તો કરીએ આપણી આ ગામડાની ફિલ્મ ચાલુ. ધીરે ધીરે હાલો જાય વાડી ધારા. બાકી તો સવારમાં તો આવું બધું હાલતું હોય. પંખી શિયારી બાજુ કલરવ સંભળાય છે. લીંબુ જો ઝુંબે ઝુંબે આવ્યા છે. તો હાલો ડાયરો હવે આપણા બિઝનેસ ખેતીવાડી.com. અને હા, નવા મિત્રો હોય ને તો સપોર્ટ કરજો ને. ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી લેજો ને. પાસે 2 લાઇકન છે એને શું કહેવાય દબાવી દેજો. એટલે હું બીજો વિડીયો અમારો તમારે સુધી પહોંચે. બનતા સુધી અમારી પાસે શું કહેવાય કે બનાવેલ બ્લોગ ન હોય, જેવું હોય એવું સીધા કાલા વહેલા તમારી સામે મૂકીએ. ખેતીવાડી મિત્રો પહોંચી ગયા છે વાડીએ. કાલે આપણે ખાતર વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. આ પાટલા એ વાવ્યું હતું અને હવે આ પાટલો આપણે જોડવાનો છે. વરો ફિટ કરી દીધો છે એટલે કે 5-6 આયરું લેતું જાય. હજી શું કહેવાય સાંજે ફિટ કર્યો એટલે કેટલી આયરું લે ને ખબર નથી, પણ આગળ ચાલુ કરશું એટલે ખબર પડી જાય. અને બાકી તો જો સુલે તાવડી ચડી ગઈ છે ગોવિંદભાઈની અટાણા. આ બધું હમું હમું કરે. રામ રામ થઈ ગયું હમું. આમાં હવે ધાબુ કરવાનું છે એટલે કાકરીનો ફેરો ભરવા જવાનો છે. આજ કેમ રોટલા વેલા તડકો થઈ જાય છે એટલે હમણાં રહેઠાણ બધું અહીંયા છે આપણે નવા બાંધકામમાં. તાવડીની સાઈઝ જુઓ. મકાઈના હા કે ઘઉંના જ? ઘઉંના. હવે ધીરે ધીરે ઘઉંના ખાતા શીખી ગયો, નકર પેલા મકાઈ જ કા. આવું બધું વાડીએ હોય. ચાલો હવે કામકાજ કરીએ ચાલુ. ગોવિંદ પાટલો છોડાવો. ઉભો રહો, મૂક લઈને છોડાવી નાખીએ. મિત્રો કામગીરી થઈ ગઈ છે સ્ટાર્ટ. આ બાજુ આપણે 1.5 ઉથલ વૈરા છે અને આ બાજુ હજી બાકી છે. એટલે કે ટ્રેક્ટરના જ્યારે પણ શાહ નાખેલા હોય ને તે ઊંડા હોય. એટલે પ્રશ્ન આખો એ થાય કે પછી વવટાણે થોડુંક દંતાર ઊંડો જાય, બીજા નંબરમાં પાટલું અધેર થઈ જાય, પછી આપણે ઊંધું હાંકતા હોઈએ વાવીને
તો કોરી પડે, એવા બધા ઘણા પ્રશ્નો થાય. એટલે આપણે આ થોડીક પાટલાની કોર છે એ ભાંગે જઈએ છીએ અને થોડું થોડું શાહમાં બે બાજુથી પૈડે જાય છે. એટલે એ રીતનું કામગીરી હાલે છે. ટોટલ 20ની જારીના 7 શાહ લેતું જાય છે. એટલે કે 3 વચારે 2 આ સાઈડ લે છે અને 2 સાઈડ ઓલી સાઈડ લે છે. એટલે આ રીતની કામગીરી આપણી હાલે છે. બાકી બધે પડા જો અત્યારે જે ઉનાળુ પિયત ને હતું તે બધું નીકળી ગયું છે. ખેડાણ થઈ ગયું છે, શાહ નખાઈ ગયા છે ને ખાતર વવાઈ ગયા છે. એટલે કે હવે હે ને મેઘરાજાને એમ કહે છે ખેડૂત કિસાન કે પધારો બાપુજી પધારો. થઈ ગયું છે બધું કામ કમ્પ્લીટ. હવે તમે વહેલા પધારો. થોડાક વહેલા થઈ જાય ને 15 થી 22ની વચ્ચે તો શું કહેવાય કે મગફળીની મોસમ સારી થાય. જો સારો લોકો વરસાદ હોય ને કાણાનું કહેવાય બધું. તો મિત્રો જો અહીંયા પૂગ્યા ને અહીંયા ટીટોળિયા ઈંડા મૂકેલા છે. જ્યાં જ્યાં ટીટોળિયા ઈંડા મૂક્યા હોય ને એ જગ્યા મૂકી જ દે ખેડૂત. અહીંથી આપણે વારવાનું છે ટ્રેક્ટર. આ ટીટોળી પાસે એની જગ્યા ઉપર આવી જાય. અટાણ દૂર વહી ગઈ છે ટ્રેક્ટરના અવાજથી. જગ્યા મૂકીને આપણે ઉથલો રવા ગયા અને એ જગ્યાથી આ બાજુ આવી ગયા. જો ટીટોળી પાસે એની જગ્યા ઉપર આવી ગયા. મિત્રો ફાઇનલી આપણે 8 વીઘાનું કામકાજ પતાવી દીધું. 11:30 થઈ ગયા. બપોરા પાણી કરી આવીએ ને તાપે એમ છે આજ. અત્યારે શું કહેવાય કે મેઘરાજાની પધરામણી હોય ને એટલે થોડોક ઉકળાટ વધારે દેખાય. એટલે એવું લાગે કે થોડો ઘણો થાય તો ખરા વહેલો વરસાદ. આ સુધી પૂગ્યા છીએ આપણે. આ રીતે આપણા શાહ બુરાતા આવે છે. આ જ સાઈડ આપણે ખુલ્લા શાહ છે. એટલું હાંકવાનું બાકી છે. તો હાલો ડાયરો બધો બપોરા કરવો. પછી કેતાની ખેડૂત કીધું ઘરે તો જો તુરિયાનું શાક બનતું એવું લાગે છે. તુરિયા ધાણા ભાજી ટમેટા કટિંગ થઈ ગયું છે અને અહીંયા તૈયારી ફૂલ છે તુરિયા શાકની. ને વા કેરી છોકરાઓને ખુલ્યા છે વેકેશન. એટલે પહેલો દિવસ હંમેશા ભાઈ હોય. એટલે રાજવીરભાઈના ટાણમાં થોડુંક મૂંઝવણ દેખાય છે. ભાગુને તો વાંધો નથી, મોટી થઈ ગઈ ને. એટલે રાજવીરભાઈને થોડુંક પ્રોબ્લેમ જેવું છે. શું કંઈક માથું દુખે ને એવું થાય છે ઓટોમેટિક. કંઈ દુખતું નથી. તો હાલો કાયમનો જે નિયમ છે તે પ્રમાણે દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સવારમાં પૂજાપાઠ થઈ ગયા છે અને શિરામણ પાણી હાલે. સીતારામ પાગુબેન અને વા ધરારિયા સીતારામ. હાલો હાલો મોડું થાય છે. અને અમારા ભાઈની છે ને આજ ફેરે તો સ્કૂલ છે ને નવી બીજી આવી ગઈ કા ભાઈ. ત્યાં શું છે આજ તો તમારે સ્વિમિંગ ને કરવાનું છે, ગેમ રમવાની છે. પહેલો દિવસ છે એટલે હું જાઉં છું એને મૂકો. થોડું શું કહેવાય કે ભાઈનું વાતાવરણ જોઈ લઈ.
પેલો દી હંમેશા ભાઈ તો લાગે છોકરાઓને, પણ રજીતભાઈ આળસ નહીં કરવાની, કરવાની એમ, મને ખબર છે તારી. પેલા જતો સ્કૂલ હાફ ડે હતી, આજ ફેરે ફૂલ ડે સ્કૂલ છે, એટલે થોડોક પ્રોબ્લેમ તો થાય, પણ એ થોડાક દી એવું લાગશે. એવું બધું હાલે છે ને. બીજું ગામડાની ફિલ્મમાં તો ખેતીનું કામકાજ અમારું બધું પૂરું થઈ ગયું છે. હવે તો વરસાદ આવે ને વાવણા કરવાના છે, બાકી કાંઈ કામકાજ છે નહીં. સેઢા પારા સા ખાતર બધુંય પૂરું થઈ ગયું છે. અને બીજું કયો, તમારી સાઈડ ઘણા ઠેકાણા વરસાદ થયો છે? તમારી સાઈડ થયો હોય તો જરાક કોમેન્ટ કરો ને. કપાસ વાવી દીધો હોય તો વાવણીની શુભકામનાઓ. સાહેબ સાહેબ અમારું શિરામણ આજ તો કરવું જ પડે ને. જોયું યોગ્ય લઈએ ફટાફટ. બધે થોડો શું કહે, થોડો થોડો થાય એને એમ કે ના પાડી દે તો એમાં હાલશે તો નહીં. શું કે ભાગુ? ભાગુ શું કે? આના કાની બાયણે ખાવું. હવે ના આવે, સવારમાં ફરિયામાં ખાવું હોય. મિત્રો છોકરાઓ તો ગયા છે સ્કૂલે, હવે આપણે વાડીએ કામકાજ કરવાનું છે ધાબાનું. અને આ અટાણમાં નવરી થઈ ગઈ લાગે. છોકરાઓ ગયા એટલે નવરી, નકર અટાણમાં તો બહારો હાલતો હોય. કા હું બાના બતાવતો હતો? માથું દુખે એમ કહેતો હતો. માથું અટાણમાં કે ને દુખે કે થોડોક ટાઈમ શું કહેવાય કે બાના બતાવ્યાને હકું ડકું કર્યું, પણ પેલો દિવસ ભાઈરે લાગે. એમાં નાનો છે એટલે વધારે આગળ તો ગયા હે. ધીરે ધીરે હવે નવી સ્કૂલ, નવું વાતાવરણ, 2-5 દી એવું લાગશે આ સેટલ થઈ જાય. તો હાલો, એમાં શ્રીમતીને તો નવરાય છે, આપણે કાંઈ નવરાય છે નહીં. ફ્રેશ ને હાવ. છોકરાઓ સ્કૂલે જાય ને તો પેલા 9 વાગ્યા સુધી નવરી ન રાખે ને, 9, 9:30. ચાલો આપણે આપણા બિઝનેસ ઉપર ખેતીવાડી.com આગળનું બધું આજ ઘણું બધું કામકાજ છે મિત્રો. આજથી આપણા સખારામ ચાલુ, કારણ કે વેકેશન ખુલી જાય ને પછી થોડુંક શું કહેવાય કે છોકરાઓની હિસાબ વહેલું ઉઠવાનું થાય. તો હવે સાયકલ લઈને આપણે કાયમી જે આપણો નિયમ પહેલાં હતો એ પ્રમાણે પહોંચી ગયા આપણે પેલા ખેતરે. અહીં આપણે જો ભાઠું તૈયાર કરી, પાણી ચોમાસામાં છેવટનું ખેતર છે ને એટલે અહીંથી જતું હોય, એટલે ભાઠું આપણે તૈયાર કરવું પડ્યું. ને બાકી તો શાહ નખાઈ ગયા અને ખાતર અને પાછળ આપણે લાઈન બાંધી અને શાહ બૂરી દીધા. અહીંયા કામકાજ એ રીતનું પૂરું થઈ ગયું છે. 20ની જારીએ શાહ. વાડીએ તો જો સિમેન્ટ ટેલરમાંથી બાયણા નીકળે છે. કારીગર આવી ગયા હીરાભાઈ. કા હીરાભાઈ અરખાય હો, ધારે ધાર. અરે વાહ. બાકી શાહ મૂક્યો છે. હે રંગા અરખાય હો. ક્યાં ગોવિંદો? ગોવિંદો ક્યાં? તે ગુંદર લાગે, હામુન હામું કરતો લાગે. રામ રામ. તો મિત્રો કામકાજ થઈ ગયું છે સ્ટાર્ટ. લેવલ કરીને થયા બૈયા મારીને ફાઇનલી મિત્રો બપોર પછી કામકાજ એટલું પૂરું થયું છે. હવે આ ઓહરીનો ભાગ બાકી રહ્યો છે,
હવે આના પછી અમાર કારીગર શું કે મગ્યો પછી રોગો લાપી ગોવિંદભાઈ હુવે ને એમ નામ તો ક્યાંય લાગવું ન જાય રણજીત ને કા રણજીત અને વ્હાઈટ સિમેન્ટ નાખીને ફિગર પાડી દેવાનું બરોબર કાંઈ ઘટવું ન જાય આને કઈ એકવાર આવશે માલ કે ના એકવાર આવશે એટલે એટલું બધું કામકાજ પીગ્યું છે રાઈત રોણિયા થા થોડાક હું તો કહું થોડીક વાર લાગશે 10 વાગી જાય ના ના આમાં રોગામ પછી મગિયામાં ન વાંધો આવે